નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જુલી પઢારિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજમાં પાટવાડી નાકા પાસે આવેલ ફતેહ મોહમ્મદ સાહેબની દરગાહે ચાદર પોશીનું આયોજન કરાયું હતું। ભુજ શહેરમાં આવેલ પાટવાડી નાકા બહારની ફતેહ મોહમ્મદ સાહેબની દરગાહે ચાદર પોશીનો કાર્યક્રમ યોજાયો હતો। 250 વર્ષ જૂની કચ્છના મુક્તિદાતા મહારુલ મુલ્ક જમાતદાર ફતેહ મોહમ્મદ તમાચી નોતિયારની દરગાહના ઉર્ષ પ્રસંગે ચાદર પોશી તથા ન્યાસ સાથે કોમી એકતા સહ આ આયોજન કરવામાં આવ્યું હતું। દરગાહના મુઝાવર સૈયદ અબાબ શાહ, સૈયદ જહાંગીર શાહ, શંકરભાઈ સચદે, નવલસિંહ જાડેજા, પ્રબોધભાઈ મુનવર, માલશી માતંગ, KN ચાકી, રફીક બાવા, રજાક ભટ્ટી સહિતના આગેવાનોના વરદ હસ્તે દરગાહ ઉપર ચાદર ચડાવવામાં આવી હતી। ત્યારબાદ ન્યાઝ યોજાઈ હતી। કાર્યક્રમનું સંચાલન શ્રી જાકીર સમેજાએ કર્યું હતું। અગ્રણી આગેવાનો શ્રી શંકરભાઈ સચદે ફતેહ મોહમ્મદ સાહેબને કોમી એકતાના પ્રતીક ગણાવ્યા હતા। જમાદાર ફતેહ મોહમ્મદ ઇતિહાસમાં કચ્છના ક્રોમવેલ તરીકે ઓળખાય છે અને રાજાશાહીના વખતમાં હિન્દુ મુસ્લિમ કોમી એકતાને પ્રતીક હતા। હિન્દુ મંદિરોની રક્ષા એ એમનો પ્રિય વિષય હતો। આજે એમનો ઉર્સ છે, તો ઉર્સ પ્રસંગે ન્યાજનું આયોજન કરવામાં આવ્યું છે અને એમની તુરબત એટલે એમની કબરને ચાદર ચલાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આમ તો જેટલા કરવા એટલો થઈ શકે, પણ બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આ તુરબતનું જેટલું રખરખાવ સરકારે કરવી જોઈએ એટલી રખરખાવ થતી નથી। આપણે અંદર જોઈએ તો ગમે ત્યારે પડી જાય એવી સ્થિતિ છે। તો આજે જ્યારે બીજી બાબતો માટે લાખો અને કરોડો રૂપિયા ખર્ચાતા હોય ત્યારે હું એમ ચોક્કસ કહીશ કે ભાઈ જે માણસનો ઇતિહાસે કચ્છના કોરમવેલ તરીકે નોંધ લીધી હોય એની તુરબત એની બરાબર રખરખાવ થાય કે જેથી કરીને ભવિષ્યમાં કચ્છમાં જે ટુરિસ્ટ આવે એમને પણ ખ્યાલ રહે। હાજીરાનો મુજાવર અબ્બાસ શાહ યુસુફ શાહ બહુ એટલે આ કચ્છના કોમવેલ જમાદાર ફતેહ મોહમ્મદ હતા, એમ સારું કામ કરી ગયા, છતાં પણ એના માટે કોઈ જાતની નથી, કોઈ ગ્રાન્ટ નથી, કાંઈ વસ્તુ અમે જે કરીએ છીએ ટૂંકમાં બધું કરવું પડે છે। બીજો 40 વર્ષથી હું કામ કરી રહ્યો છું। અહીંયા ભૂકંપ પછી અહીંયા કોઈ કાંઈ કરવા જ નથી આવ્યો, આજ દી સુધી જોવા નથી આવ્યા સાહેબો। કોઈ સાહેબ હતા રંધવા સાહેબ એ આવતા પહેલા, હમણાં કોઈ કલેક્ટર સાહેબ કે મામલેદાર સાહેબ જાગીરવાળા કોઈ આવતા જ નથી, ત્યાં પૂછ્યા કરવા નથી આવ્યા છેલ્લે। महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो। महिला गृह उद्योग ने हस्तकला कृतियों विशिष्ट व्यक्तियों ने विशिष्ट रीते सम्मानित करवा माटे विशिष्ट प्रकारना शील्ड, मोमेंटो, ताम्रपत्र। महिला गृह उद्योग अमरेली मोमेंटो अवॉर्ड। મહિલા ગૃહ ઉદ્યોગ બેનમૂન હસ્તકલા કૃતિઓના સર્જક વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માનપત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ। એડ્રેસ દુકાન નંબર 1 જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ, અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ। કોન્ટેક્ટ 9727722122 9426968178। શસ્ત્રો વડે રક્ષણ થાય છે તે પ્રાચીન પરંપરા છે। સાથે સાથે નવા યુગમાં લોકોના પ્રશ્નો ઉકેલવા અને તેમને વાચા આપવા, તેમને ન્યાય અપાવવા લડત માટે કેમેરા તથા કલમની જરૂરત છે। તેથી નવા સંદર્ભમાં આ લડાઈ લડવા માટે શસ્ત્ર તરીકે આજે આ બંને ચેનલો દ્વારા કેમેરા તથા કલમનું પૂજન કરાયું। આ પ્રસંગે જયમલસિંહ જાડેજા, નવીન મહેતા, ધર્મેશ જોગી, પરેશ ગોર, કલ્પેશ રાજગોર વગેરે સ્ટાફના સદસ્યો હાજર રહ્યા હતા। એક જમાનામાં વિજયાદશમીના શસ્ત્રની પૂજા કરવામાં આવતી હતી, કારણ કે એ રક્ષણનું પ્રતીક હતા। પરંતુ હવે એનો કોન્સેપ્ટ બદલાણો છે અને હવે રક્ષણ કરવા માટે એક કલમની અને એક કેમેરાની જરૂર છે। કેમેરો અને કલમ સમાજના જે ખરાબ તત્વો છે એને બહાર લાવશે, સમાજનો અવાજને બહાર લાવશે, સમાજમાં વ્યાપ્ત બધીને નાબૂદ કરવા માટે ઝુંબેશ ચલાવશે। આ પણ એક શસ્ત્રનું કામ કેમેરો અને કલમ કરશે। તો આજે એનું વિધિપૂર્વક મહાસાપુરા ન્યૂઝ ટીમે ખૂબ જ વિધિપૂર્વક આનું પૂજન કર્યું છે અને આવનારા સમયમાં મહાસાપુરા ન્યૂઝને માતાજી શક્તિ આપે એવી પ્રાર્થના સાથે કે અમે આવનારા સમયમાં લોકોની સાથે રહીએ, લોકોની સમસ્યાઓ ઉકેલવામાં મદદરૂપ થઈએ તેવી શક્તિ આપે તેવી પ્રાર્થના સાથે।
વડાપ્રધાન મોદીએ આજે આકાશવાણી ઉપરથી મનની વાત કરી ભારતના નિર્માણ માટે કટિબદ્ધ થવા હાકલ કરી. દેશમાં 85% વધુ લોકો સુધી આકાશવાણીનો અવાજ પહોંચે છે. रेडियो के माध्यम से आपसे कुछ मन की बातें बताना चाहता हूं और मेरे मन में तो ऐसा है कि सिर्फ आज नहीं, ये बातचीत का अपना क्रम आगे भी चलता रहे. मैं कोशिश करूंगा हो सके तो महीने में 2 बार या तो महीने में 1 बार समय निकाल करके आपसे बातें करूं. आगे चल करके मैंने ये भी मन में सोचा है कि जब भी बात करूंगा तो रविवार होगा और समय प्रातः 11 बजे का होगा, तो आपको भी सुविधा रहेगी और मुझे भी संतोष होगा कि मैं मेरे मन की बात आपके मन तक पहुंचाने में सफल हुआ हूं. હવે ઓલ ઇન્ડિયા રેડિયો માટે પણ अच्छे दिन आए हैं. આજે ભારતના પ્રધાનમંત્રીએ ઓલ ઇન્ડિયા રેડિયો ઉપરથી પોતાનું પ્રસારણ કર્યું અને લોકોને સ્વચ્છતા તથા ખાદી માટે, ખાદી ખરીદવા અને પહેરવા માટે શીખ આપી. ઓલ ઇન્ડિયા રેડિયોનો મહત્તમ ઉપયોગ કરવાનો આવનારા સમયમાં તેમનું પ્લાનિંગ છે. ઓલ ઇન્ડિયા રેડિયો 98%થી વધુ લોકો સુધી તેનો અવાજ પહોંચાડે છે અને મોદીજીને એવું લાગ્યું કે જો અવાજ હવે પહોંચાડવો હશે અને જનજાગૃતિ કેળવવી હશે તો કોઈપણ ટેલિવિઝનના માધ્યમથી વધુ માધ્યમ આ ઓલ ઇન્ડિયા રેડિયોનું માધ્યમ વધુ યોગ્ય રહેશે. આપણી પાસે ભુજના ઓલ ઇન્ડિયા રેડિયોના કેન્દ્ર નિયામક ઉમરભાઈ સમા, ડૉક્ટર ઉમરભાઈ સમા હાજર છે. તેઓ આ વિશે થોડો પ્રકાશ પાડશે. આકાશવાણીનું અગત્યતા જે છે એ પહેલેથી જ જળવાયેલું છે. અમારા જે શ્રોતાઓ છે એ જળવાયેલા જ છે. એમાં વધારો થતો જાય છે. ભલે એનું રેગ્યુલર સર્વે કંઈ ન થતું હોય એ અલગ વાત છે, પરંતુ શ્રોતાઓ અમારી પાસે રહ્યા છે અને પેઢી દર પેઢી એ શ્રોતાઓ અમને સાંભળે છે. ખાસ કરીને મનોરંજક જે કાર્યક્રમો છે, અમારા ફિલ્મી ગીતોના કાર્યક્રમો છે, શિક્ષણના કાર્યક્રમો છે, એ પણ બહુ જ લોકો કીનલી સાંભળે છે. એટલું જ નહીં, એના ફીડબેક પણ આપે છે કે દાખલા તરીકે નાની વાત છે ભલે કે તમારા એનાઉન્સરે ભૂલ કરી કે મોહમ્મદ રફીના વોઇસમાં એ ગીત હતું અને એ કલાકાર જે એનાઉન્સર છે તમારી ભૂલ કરી અને કિશોર કુમાર બોલ્યા છે. આવી ભૂલ થાય તો શ્રોતાઓ દૂર દૂરથી, અને આપને એક નવાઈ લાગશે, એક પત્ર અમને અહીંયા પ્રાપ્ત થયો છે. એ આવ્યો છે ફિનલેન્ડથી. અમારા જે શ્રોતાઓ છે, જે લિસનર છે, એ અહીંથી આ લગભગ મોટાભાગે ગુજરાતના અલગ અલગ કોર્નરમાંથી આવે છે. શ્રોતાઓ સાંભળે છે અમારા પ્રસારણ. અને હમણાં જ આપણે જોયું કે આ ફિનલેન્ડથી અમારા એક શ્રોતાએ, એને શોખ છે અલગ અલગ સ્ટેશન સાંભળવાનો, એ અમને ઈમેલ કર્યો છે. અમે પણ એને જવાબ આપવાના છે ઈમેલથી. તો જે શ્રોતાઓ છે એ અમારો પ્રાણ કહી શકાય એક બ્રોડકાસ્ટર તરીકે, અમારા બ્રોડકાસ્ટિંગ સ્ટેશન માટે. જગ બોતેરા ધ ફેશન હબ. ભુજની ફેશન પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સ વેર, લેડીઝ વેર, ચિલ્ડ્રન વેર મેળવવા માટેનું વિશ્વાસપાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જગ બોતેરા ધ ફેશન હબ. કોટન, મલ કોટન, સિલ્ક, રો સિલ્ક, સિફોન, બ્રાસો કોટન, ડિજિટલ પ્રિન્ટ તેમજ અનેકવિધ મટીરિયલ્સ લેડીઝ વેરમાં ઉપલબ્ધ. તેમજ વેસ્ટર્ન વેરમાં જીન્સ, ટી શર્ટ, લેગિન્સ, ટોપ, લેડીઝ કુર્તી અને જેગિન્સ. મેન્સ વેરમાં અનેક અવનવી અને લેટેસ્ટ વેરાયટીઓ માટે એક વખત અવશ્ય મુલાકાત લેવો. મેન્સ વેરમાં બધી જ સાઇઝ મળી રહેશે. જીન્સ પેન્ટમાં 40, 42, 44 ની સાઇઝ, શર્ટ અને ટી શર્ટમાં XL, XXL, 3XL, 4XL સાઇઝ હાજર સ્ટોકમાં. તો એક વખત અવશ્ય મુલાકાત લેવો અને ખાતરી કરો. સરનામું જગ બોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272. ભુજની ઓરિયન્ટ કોલોનીમાં પરંપરાગત રીતે નવરાત્રી મહોત્સવ ઉજવાય છે. માતાજીની સ્થાપના કરી, આરતી કરી, ગરબા રમાય છે. ભુજમાં વીડી હાઈસ્કૂલ સામે ઓરિયન્ટ કોલોની મધ્યે પરંપરાગત રીતે નવરાત્રી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગરબા રમાય છે, સ્તુતિ થાય છે તથા માતાજીની આરતી કરાય છે. ઓરિયન્ટ કોલોની ક્લબની સ્થાપના છેલ્લા અમે 5 વર્ષથી કરી છે. એના પ્રમુખ શ્રી હિરેન ઠક્કર, ઉપપ્રમુખ શૈલેષભાઈ શાહ, અશોકભાઈ આચાર્ય, સચિન ઠક્કર, ધીરેનભાઈ ઠક્કર, ઘણા બધા યંગસ્ટર
કે જે લોકોને ઉત્સાહ હતો કે આપણે આપણા પરિવારો માટે, આપણા દીકરા દીકરીઓ માટે અહીં એક નવરાત્રિનું આયોજન કરીએ. છેલ્લા 5 વર્ષથી ખૂબ જ સરસ રીતેનું આયોજન કરીએ છીએ. ગુજરાતી ગરબાઓ લઈએ છીએ, માની સ્થાપના કરી છે, આરતી કરીએ છીએ, ગરબાઓ લઈએ છીએ અને એક કૌટુંબિક માહોલ, જે ગરબીઓનો જે માહોલ હોય એવા માહોલની અંદર અમે માના ગરબા લઈએ છીએ. એ રીતે માતાજીની ગરબી ખૂબ જ ભાવપૂર્વક અને શ્રદ્ધાથી કરી અને પ્રાચીન સંસ્કૃતિને તાજી કરાય છે. મુંબઈ સેન્ટ્રલ, ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, વેડિંગ ચણિયા ચોલી, મેન્સ એથનિક વેર, ડિઝાઇનર સાડી, બ્રાઇડલ સાડી, જ્વેલરી એન્ડ પર્સ, મેન્સ કેઝ્યુઅલ વેર, ચિલ્ડ્રન એથનિક વેર, ચિલ્ડ્રન વેસ્ટર્ન આઉટફિટ, ન્યૂબોર્ન બેબી ટોપ્સ. તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી. તમારા ઉડતા પગને ઇશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ, વાણિયાવાડ, ભુજ તરફ. મોબાઈલ નંબર 9904714400, ફોન નંબર 220400, ઈમેલ info@mumbaicentralindia.com. સાંભળો છો નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ. સાંભળો છો, આ છે હોસ્પિટલ રોડ પાસે આવેલ ક્રિશ્ચિયન સ્મશાન પાસેના રોડ ઉપરની ગંદકી. હવે જુઓ તિરુપતિ એપાર્ટમેન્ટ પાસેના ખુલ્લા પ્લોટ ઉપરની ગંદકી. જુઓ હમીરસર તળાવની પાળ પાછળની ગંદકી, જેમાં શાકભાજીનો વેસ્ટ અને અન્ય ગંદકી છે. આ છે નવી શાક માર્કેટની પાછળની ગલી, જેની પાસે સ્કૂલ આવેલ છે. આ સ્કૂલમાં બાળકો ભણે છે અને સાંકડી ગલીમાં ગંદકીને ખાવા માટે ઢોર આવે છે. ભુજમાં સ્વાદિષ્ટ અને સસ્તું ભોજન પીરસતું હિન્દુસ્તાન રેસ્ટોરન્ટ ભુજ એસટી સ્ટેશન પાસે ખુલ્લી મુકાઈ. ભુજમાં AH સોનારા દ્વારા નવી રેસ્ટોરન્ટનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તંદુરસ્તીનું ધ્યાન રાખી સ્વાદિષ્ટ અને સસ્તું ભોજન પીરસવાના આશયથી હિન્દુસ્તાન રેસ્ટોરન્ટમાં ગુજરાતી કુલ થાળી ₹60 અને ₹40 અડધી થાળી પીરસવામાં આવશે. આ રેસ્ટોરન્ટ ભીંડી બજારમાં એસટીની બાજુમાં ખોલવામાં આવેલ છે, જેનો ટાઈમ સવારના 10 થી 3:30 અને સાંજે 6:30 થી 9:30 રાખેલ છે. મારું નામ AH સોનારા, સુથરી ગામ સુથરી મારા, ને મારું બીજો બિઝનેસ છે એમાં સિટી ગેસ્ટ હાઉસ છે. ને આની મારી ઘણા વખતથી મારી ઈચ્છા હતી કે સ્વાદિષ્ટ ભોજન અને સસ્તું અને તંદુરસ્તી માટે સારું ભોજન લોકોને પીરસવું એ મારી લોંગ ટાઈમથી ઈચ્છા હતી, સમજ્યા. એટલે આનો ભાવ પણ બિલકુલ રિઝનેબલ રાખ્યો છે. ₹60 ફૂલ થાળી અનલિમિટેડ અને ₹40 ફિક્સ થાળી અડધી થાળી. ને આ રેસ્ટોરન્ટની જગ્યા છે ભીંડી બજાર કહેવાય છે, એસટીની બાજુમાં. આ સારથી સિનેમા છે, સારથી સિનેમાની લાઈનમાં છે. ભુજની જનતાને અપીલ કરીએ કે સારું અને સ્વાદિષ્ટ ભોજન ગેરંટીથી તમને અહીં મળશે અને બિલકુલ રિઝનેબલ ભાવ છે. એમાં ₹60 ને ₹40 અને આજના જમાનામાં તો બિલકુલ રિઝનેબલ જ છે. સવાર ને સાંજ એ લગભગ 10 વાગ્યાથી ચાલુ થઈ જશે, 10 થી 3:30 વાગ્યા સુધી, અને પછી 6:30 થી 9:30. હરા શોરૂમ. ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટીવેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની.
એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. વાંડાઈ તીર્થધામના ઈશ્વર આશ્રમના સંત શ્રી સેવાદાસજી મહારાજ બ્રહ્મલીન થયા. આ સમાચાર સાંભળી તેના અનુયાયીઓમાં શોકની લાગણી ફેલાઈ હતી. વાંડાઈ તીર્થધામના ઈશ્વર આશ્રમના સંત શ્રી સેવાદાસજી મહારાજ ગુરુ દયારામજી મહારાજ આજે વહેલી સવારે 5:30 વાગ્યે મહામુહૂર્તમાં બ્રહ્મલીન થતા હરિહર પરંપરામાં અને તેના અનુયાયીઓમાં શોકની લાગણી અનુભવાઈ હતી. સેવાદાસજી મહારાજ બ્રહ્મલીન થયાના સમાચાર ચારે બાજુના ગામોમાં વાયુ વેગે ફેલાતા બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉમટ્યા હતા. બપોરે 12 વાગ્યે સેવાદાસજી મહારાજની પાલકી યાત્રા ભજન કીર્તન અને વાજતે ગાજતે નીકળી હતી, જે વાંડાઈ ગામમાંથી જતા પરંપરાના સંતોની સમાધિ અને અંતિમ વિધિ કરવામાં આવી છે. ધ રોયલ વેર. આપના વ્યક્તિત્વને આધુનિક ટચ આપવા માટે ધ રોયલ વેર શોરૂમ એક વિશ્વસનીય સ્થળ, જ્યાં આપને વિવિધ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ કપડાં મળી રહેશે, જેમ કે લિવાઇઝ, મુક્તિ, પાઇકર, બ્લેકબેરીઝ, જોડિયાક, એરોફ, યુએસ પોલો, પુમા, ફ્રિટ્ઝબર્ગ એન્ડ સ્ટેટસ ક્યુ. ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, પાર્ટી વેર, સ્પોર્ટ વેર, ક્લબ વેર તેમજ ખાસ એક્સ્ટ્રા લાર્જ સાઇઝ પેન્ટમાં 40 થી 50 ની સાઇઝ, શર્ટમાં 44 થી 48 ની સાઇઝ, ગર્લ્સ એન્ડ બોયઝ વેરમાં અઢળક વેરાયટીઓ. ભુજમાં ફર્સ્ટ ટાઈમ લિવાઇઝ કાઉન્ટર. યોર સર્ચ એન્ડ હિયર. ઓલ બ્રાન્ડ્સ એટ વન. રોયલ વેર, 1112 ડાયમંડ પ્લાઝા, છઠીબારી રિંગ રોડ, ઓપોઝિટ સુહાગ, ભુજ, કચ્છ. સંજય તન્ના 9825245167. જિગ્નેશ મહારાજ 9924398514. આજે વિજયાદશમી છે. પરંપરાગત રિવાજો મુજબ સમગ્ર દેશમાં ગાંઠિયા જલેબી ખાવાનો રિવાજ છે. આજે સવારથી ભુજમાં ગાંઠિયા જલેબી ખરીદવા લાઈનો લાગી. આશરે 1000 કિલો ગાંઠિયા જલેબી ભુજવાસીઓ આરોગી ગયા. વિજયાદશમીના પર્વે આજે ભુજના ગાંઠિયા જલેબી ખરીદવા લોકોની કતાર જામી. ગત વર્ષના જ ભાવ જલેબી 350 રૂપિયા, પાપડી 200 રૂપિયા, ફાફડા 240 થી 250 રૂપિયાનો ભાવ રહ્યો હતો. આજે લોકોએ ગાંઠિયા જલેબી ખાઈ આ પર્વનો આનંદ માણ્યો હતો. 1000 કિલો ગાંઠિયા જલેબી ભુજવાસીઓ આરોગી ગયા હોવાનો અંદાજ જાણકારોએ આપ્યો હતો. એક જૂની માન્યતા છે કે આધા શીશીને કારણે માથું દુખતું હોય તો સૂર્ય સામે જલેબી ખાવાથી માથું દુખવાનું બંધ થાય છે. આધા શીશી ઉતરી જાય છે. પણ જે સત્ય હોય તે પણ લોકવાયકા ઘણા સમયથી ચાલે છે અને લોકોનો ખાવાનો શોખ ગાંઠિયા જલેબી તરફ વર્ષોથી રહ્યો છે. વધારામાં જેઠાલાલ તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં પણ ગાંઠિયા જલેબીના શોખીન બતાવેલ છે. તે રીતે પણ આ નાસ્તાનો વધુ પ્રચાર રહ્યો છે. શતમ જીવમ શરદઃ. શ્રી ભગવાનદાસજી ગુરુ શ્રી મોહનદાસજી મહારાજ મહંત શ્રી રત્નાલ સચ્ચિદાનંદ મંદિર આપ શ્રી જીવનના આજે 50મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છો તે બદલ અમારી સૌની હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છા. શુભેચ્છક નંદલાલ કાનજીભાઈ છાંગા, રત્નાલ, ગુરુકૃપા ફ્રેઇટ કેરિયર. હોટલ 7 સ્કાય એરપોર્ટ રિંગ રોડ. આ સપ્તાહમાં આપ વિવિધ ફિલ્મનો આનંદ માણી શકશો, જેમાં આપ સ્ક્રીન 1 પર જોઈ શકશો ફિલ્મ હૈદર 12:30 કલાકે, 3:30 કલાકે, 6:30 કલાકે તેમજ 9:30 કલાકે. સ્ક્રીન 2 પર આપ જોઈ શકશો ફિલ્મ હૈદર 12:30 કલાકે, ફિલ્મ બેંગ બેંગ 3:30 કલાકે, હૈદર 6:30 કલાકે તેમજ બેંગ બેંગ 9:30 કલાકે. સ્ક્રીન 3 પર આપ જોઈ શકશો ફિલ્મ બેંગ બેંગ 12:45 કલાકે, 3:45 કલાકે, 6:45 કલાકે અને 9:45 કલાકે. સન્ડે મોર્નિંગમાં આપ હિન્દી મૂવીનો આનંદ માણી શકશો. એડવાન્સ બુકિંગ માટે સંપર્ક કરો 9909929100. હવે આપ ઓનલાઈન બુકિંગ પણ કરી શકો છો. વેબસાઇટ www.7skymultiplex.com. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ.
મુન્દ્રા તાલુકાના બારોઈ પાસે આશાપુરા વોલ્કલે કંપનીના સુપરવાઇઝરે મજૂરોને પૂરી રાખી ત્રાસ આપ્યો અને ભૂખ્યા રાખ્યા. મજૂરો ભાગીને ભુજ આવ્યા. હજુ પણ આઝાદ ભારતમાં મજૂરોનું શોષણ થાય છે, ગુલામ જેવો વર્તાવ થાય છે તેવું જો મજૂરોની વાત માનીએ તો માની શકાય છે. આશાપુરા કંપનીના સુપરવાઇઝર રણજીત કરીને કોઈ છે. યુપીથી મજૂરી માટે આવેલ લોકોને પૂરી રાખી ભૂખ્યા તરસ્યા રાખી ત્રાસ આપ્યો હતો. મજૂરો ભુજના રેલવે સ્ટેશને ભાગીને આવ્યા હતા. રિંકુ બલદેવ, ઉંમર વર્ષ 22, મનોજ રામપ્રકાશ તથા અન્ય મજૂરોએ જણાવેલ કે હજુ પણ આ કંપનીમાં ગુલામ તરીકે અનેક લોકોને ગોંધી રખાયા છે. એ રીતે લાગી રહ્યું છે કે ભારતમાં હજુ પણ ગુલામીની પ્રથા ચાલે છે. આ પ્રશ્ન પૂછાઈ રહ્યો છે. हमारा नाम राजकरण, फतेहपुर जिले के रहने वाले हैं, यूपी में. भुज में हम काम करने के वास्ते आए थे. हमको बनारस का ठेकेदार था, वो लेके आया. उसका राजू मौर्य नाम था. वहाँ आए थे काम करने. उसमें लेके आया नमकीन फैक्ट्री के बहाने. उसने जब नमकीन फैक्ट्री नहीं पाया तो वहीं था, उसका पैसा ख़त्म हो गया. ठेकेदार को हम लोग काफ़ी थे तो उसके पास पैसा नहीं था, वो छोड़ के भाग गया. जब भाग गया तो अब हमारे पास पैसा भी नहीं था, खाने का रहने कोई व्यवस्था नहीं थी. तो हमने काम ढूंढा तो काम यहाँ मिला. यहाँ काम करते थे तो यहाँ ज़बरदस्ती काम करवाते हैं, पैसा नहीं देते हैं, मारते भी हैं. ये मिट्टी वाली कंपनी आशापुरा. हाँ, उसने सर हमको बहुत मारा और बस में बैठा, बस से जैसे चलने किया उसने हमारे आगे गाड़ी लगा दिया. फिर हमारे साइड में घूमता था आगे पीछे कि इनको हम मारेंगे. वहाँ आदमी लगा दिया सगले हार. फिर हमने जंगल में मंझा लिया. वहाँ सिक्योरिटी गार्ड को उसने खूब गाली फरियाद किया कि वो कहाँ किधर गए. तो उसने बता दिया कि इधर जंगल में गए. हमने जंगल में मंझा लिया. जंगल में हमारे बहुत कांटा हाथों पैरों में लग गए. हमको बहुत दूर तक खदेड़ के लेके गया. फिर वहाँ छुप के बैठ गए. बैठने के बाद फिर वहाँ से रात में चुप के निकले. रात में निकलने के बाद फिर आए यहाँ एक गांव में. फिर बताए, वहाँ पानी वानी पिया. वहाँ के भैया लोग सहयोग दिया. उसने हमको किराया भाड़ा दिया और गाड़ी पकड़ाया. हमने यहाँ आए. हमारा नाम रिंकू सर. कहाँ से हो? ये फरीदपुर से आए, जिला फतेहपुर से. अच्छा, तो भुज में कहाँ पे आ गए हो तुम अभी? भुज पे स्टेशन पे हैं इस समय. तुम जाने वाले तो क्यों जाने वाले हो? आप क्यों जाने वाले हो? सर यहाँ आए थे कमाने के लिए. यहाँ काम करवाते हैं लोग, ठेकेदार वगैरह, सुपरवाइजर. और काम करवाने के बाद हमको मारते भी हैं, ज़बरदस्ती काम करवाते हैं. 24-36 घंटा ड्यूटी करवाते हैं और पैसा नहीं देते, मार के कंपनी से निकाल देते हैं. મારું નામ બ્રેર અનવર છે. મારું કંપની છે બ્રેર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. કાલ રાત્રે કંઈક 10:30 વાગ્યાનો સમય હતો ત્યારે આ ભાઈઓ લોકો મારી આગળ પૂછા કરવા માટે આવ્યા કે સાહેબ અમને રાતના ગાડી જોઈએ છે અમદાવાદ. અમને અમદાવાદ જવું છે અથવા પુણે જવું છે, કોઈ ગાડી હોય તો અત્યારે અમને જણાવો માહિતી. તો આ લોકોને સંપર્ક કર્યો તો મને કંઈક આમ શંકા ગઈ કે કંઈક સારું નથી વસ્તુ. મેં એ લોકોને વાત કરી કે ભાઈ શું વાત, શું હકીકત છે અને તમે અત્યારે રાતના પૂના શેના માટે જાઓ છો? ત્યારે આ ભાઈએ અમને વાત કરી કે ભાઈ અમે આવી રીતે કાનપુરથી આપણે યુપીથી આવ્યા છીએ અને અહીંયા કામ કરવા માટે આવ્યા હતા. ઠેકેદારોએ અમને આવી રીતે માર્યો છે અને અમને પૈસા વગેરે નથી આપ્યા. તો મેં આશાપુરા ન્યૂઝને જાણ કરી અને એમના માધ્યમથી ખાલી જણાવવા માંગુ છું કે ભાઈ આવી રીતે ઠેકેદારો કરતા હોય છે તો એનામાં આપણી મતલબ કચ્છની જે આપણી એક પ્રતિષ્ઠા છે જે દાવ ઉપર લાગે છે. રમજુ સાંઈ, ટેક્સી ડ્રાઈવર. હા જી. એટલે રાતના છોકરા આવ્યા ત્યારે મને એમ લાગ્યું કે એક દી અમે લોકો કુવેત ગયા હતા. એ નહીં પોઝિશન અમારી ત્યાં હતી. તો આ ભાઈ લોકો રાતના આવ્યા. આપણા દેશની અંદર આ પોઝિશન, આપણા ગામની અંદર આ પોઝિશન. આ લોકોને જોઈને મને વર્ષો પુરાની વાત યાદ આવી ગઈ. એટલે આ બ્રેરભાઈને મેં કીધું ભાઈ આના જેટલી હેલ્પ થાય એટલે તું આ ભાઈને કરજે. તે છતાંય કોઈની જરૂર પડશે રાજકારણીની કે બીજા કોઈ માણસની તો હું તને એના ભેગો કરી દઈશ. ભુજ સિટી ફર્નિચર
આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ અમારે ત્યાંથી આપને સોફા સેટ ડાઇનિંગ ટેબલ ટીપોય ટીવી યુનિટ બેડ તથા બેડરૂમ સેટ એલસીડી સ્ટેન્ડ ડ્રેસિંગ ટેબલ ગાર્ડન ઝૂલા પ્લાસ્ટિક ચેર ઓફિસ ટેબલ રિવોલ્વિંગ ચેર તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા લેધર સોફા વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ એટલું જ નહીં આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ તો રાહ શેની જુઓ છો પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં એડ્રેસ વુડ સિટી ફર્નિચર સુયસ પ્લોટ નંબર 19 LIC ઓફિસની પાસે કોલેજ રોડ ભુજ સંપર્ક નીરવ મોરબિયા મોબાઈલ નંબર 9909663249 ને કુહાડી વડે માર મારતા ગંભીર ઈજાઓ થતા ભુજમાં સારવાર અર્થે ખસેડાયેલ છે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે રામજીભાઈ હું સાહેબ આ નવરાત્રી જોઈને વર્યો હતો ને ગામની બાજુમાં બે મુસલમાન દારૂ પીને ઊભા હતા અને મને માર મારી એનો લતીફ ફકીર મોહમ્મદ ને સલીમ અલી મોહમ્મદ એવું કાંઈ નથી એને સાહેબ હું નવરાત્રિમાં આવવા ન દીધો એટલે મારે મને તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર